બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજની જે મિત્રો કૃષિ માહિતી છે, જે આપણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મગફળીનું બિયારણનું વાવેતર થાય છે અને જે કંપનીનું બિયારણ વાવેતર થાય એમાં સર્વશ્રેષ્ઠ બિયારણ કઈ કંપનીનું આવે છે મિત્રો, તો આપણી વચ્ચે જે ખેડૂત મિત્રો છે એની પાસેથી આપણે માહિતી મેળવીએ કે જે 3 વર્ષ સતત જે સૌરાષ્ટ્રની નંબર 1 બ્રાન્ડ છે એ રેનો કંપનીનું જે 39 નંબર વેરાયટી આવે છે, જે પકવવા માટે કોરવન કરીને કે જે ખેડૂત મિત્રો પણ એ પણ વાવેતર કરી શકાય, જેને ઓળા માટે વાવેતર કરવું તો એની માટે પણ વાવેતર કરી શકાય, કે જે પકવવા માટે મિત્રો કરવું હોય તો પણ એની માટે પણ વાવેતર કરી શકાય. તો આપણા જે ખારી ગામના જે ખેડૂત મિત્રો છે તો એની પાસેથી આપણે માહિતી પૂછીએ કે આ વેરાયટી એને ઉત્પાદન કેટલું મળ્યું અને કેટલા વીઘાની કરી હતી અને સતત એને આ વેરાયટી કરવાથી શું ખાસિયત લાગી. તો આપણે સૌ પ્રથમ આપણે ખેડૂત મિત્રોને પૂછીએ. બાપા સીતારામભાઈ, સર્વ ખેડૂત મિત્રો આપણા પહેલા તો તમારું નામ, તમારું ગામ અને તમારો મોબાઈલ નંબર આપણા ખેડૂત મિત્રોને આપજો. તો વિક્રમભાઈ બાબાભાઈ ગામ ખારી, તમારો મોબાઈલ નંબર 84 84 59 ખારી ગામના ખેડૂત મિત્રો આપણી વચ્ચે વિક્રમભાઈ છે. મિત્રો તો આ કેટલા વર્ષથી તમે જે એરીનો કંપનીનું જે 39 નંબર વેરાયટી આવે છે આ કેટલા વર્ષથી કરો છો તમે? 3 વર્ષથી કરું છું. 7 વર્ષે લેવા આવ્યો છું અત્યારે. 3 વર્ષથી કરો છો. અને આની ભલામણ તમને ક્યાં ભલામણ કરી હતી? તમને આની ભલામણ કોને કરી હતી? કાંઈ જ કરી પાયલ એગ્રોમાંથી ભલામણ કરી હતી ને એરીનો કંપનીનું બિયારણ વાવો તમે. તો આ વેરાયટી તમે આ જે ચોથું વર્ષ છે આજે લેવા આવ્યા, ચોથું વર્ષ છે, તો આ ગયા વર્ષે તમે જે કેટલા પેકેટ વાવેતર કર્યા હતા? 2 વાવેતર કર્યા હતા. 2 ખોખા વાવ્યા હતા. 2 ખોખા વાવ્યા હતા 2 વીઘામાં. 85 માં ઉતાર આવ્યો હતો. ટૂંકમાં 2 વીઘામાં 85 મણનો ઉતાર આવ્યો. એટલે મિત્રો આપણે જે 16 ગુઠા જે વીઘા આવે એમાં 42.5 મણનો ઉતારો બેઠો. મિત્રો દેશી ખાતર સિવાય કોઈ વસ્તુ એમાં કરી નથી. ફક્ત દેશી ખાતર, રાસાયણિક ખાતર એક પણ નહીં. ખાતર એની દવા એની હાથી નહીં, હાથીની દવાની કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં. મિત્રો આપણે જે વિક્રમભાઈ પાસે સાંભળી નથી અંદર હાથી હાક્યો, નથી અંદર કોઈ બળદ એને કે નથી અંદર કોઈ દવાનો એક પણ સ્પ્રે માર્યો નથી, કોઈ રાસાયણિક ખાતર માર્યું, તો પણ એને 2 વીઘામાં 85 મણનું ઉત્પાદન મેળવ્યું. મિત્રો તો આ વેરાયટીની ખાસિયત છે મિત્રો કે એરીનો કંપની હુકરા બિયારણમાં સર્વશ્રેષ્ઠ બિયારણ આવે એનો જીવતો જાગતો નમૂનો હોય અને જીવતો જાગતો નમૂનો તો આપણી વચ્ચે વિક્રમભાઈ છે. મિત્રો દવા સાથે હુયાની સાથે દવા જ નહીં દેખાડી કેવી દવા છે. ટૂંકમાં હુયાની દવા નહીં અને કોઈ ઈયળની દવા નહીં, તમારે કોઈ ફાલની દવા નહીં, કોઈ વસ્તુ નહીં. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ તમારો. અમારે તમારી પાસે જે આ અમે તો ખેડૂતના વાડીએ જઈને અમે વિડીયો ઉતારતા હોય, પણ આજે જે તમે અહીંયા આવીને નવરાઈ હતી તો મને એમ થયું કે ભાઈ આ માહિતી ખેડૂત મિત્રોને પણ આ માહિતી શેર કરીએ કે તમે જે અમને વાત કરી છે તો આ માહિતી બીજા ખેડૂતને મળે માહિતી, તો એને પણ ખ્યાલ આવે કે આ વેરાયટીમાં ખાસિયત શું છે. એરીનો કંપનીનું જે બિયારણ આવે છે, કારણ કે આ જે વેક્યુમ પેકિંગ આવે છે, નાઇટ્રોજન પેકિંગ આવે છે, આને કહેવાય કે આનું બિયારણમાં તમારે મેઇન ફાયદો કે અનાજની ટીકડી અંદર નાખેલી આવે કે જેથી કરીને કે મલું કે જીવાત ન પડે, કે બહારનો ભેજ અંદર ન લાગે અને તમે આને ગમે એટલું હેરફેર કરો તો દાણો અંદર તમારે ભાંગવાનો પ્રશ્ન નથી આવતો. દાણો ખરાબ નહીં થતો. દાણા ઉપરથી ફોફડી જે ફોતરી આવે એ ઉછળતી નથી. એટલે તમને એરીનો કંપનીનું બિયારણ નંબર 1 શું કામ ગણાય મિત્રો? આ એની ખાસિયત છે કે વેક્યુમ પેકિંગ આવવાથી ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ અને ખૂબ જ સારામાં સારો ઉગાવ આવે છે અને ખૂબ જ સારામાં સારું પરિણામ મળે છે. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ તમારો. પાયલ એગ્રો એજન્સી તરફથી તમે જે સમય આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને. 25 મણ જ છે વીઘે. નહીં, એ તો 100% સાચી વાત છે કે જો સારું બિયારણ નાખવાથી, સારી કંપનીનું બિયારણ નાખવાથી જો 35-40 મણ જેટલો ઉતારો બેસતો હોય તો આપણે એ બિયારણ લેવું આપણે માટે જરૂરી છે. આપણે માટે તો એ બિયારણ આપણે સરવાળે સસ્તું પડે છે. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ તમારો. બાપા સીતારામભાઈ.